સ્ટાર્ટ. એક કન્નાબિરન પિલ્લાઈને બે પત્ની હતી. બીજી પત્નીનું નામ કુમુદમલ્લ હતું, જેમની સાથે હિન્દુ મેરેજ એક્ટ 1955 આવ્યો તે અગાઉ લગ્ન કર્યું હતું, જેથી તેણી કાયદેસરની પત્ની હતી. તેણીને બાળકો નહોતા. રિસ્પોન્ડન્ટ એ કન્નાબિરન પિલ્લાઈની પ્રથમ પત્નીનું વારસદાર સંતાન હતા. કન્નાબિરન 31/12/1956 જ્યારે કુમુદમલ 18/3/1989 મૃત્યુ પામ્યા. તેમના જીવનકાળ દરમિયાન કન્નાબિરને કુમુદમલની તરફેણમાં A2, A3 અને A4 થી સેટલમેન્ટ ડીડ કર્યું હતું. પહેલું સેટલમેન્ટ ડીડ તારીખ 20/10/1938 નું હતું. સપ્લિમેન્ટરી ડીડ તારીખ 4/3/1939 બનાવ્યું અને તારીખ 23/7/1943 સુધાર્યું. કુમુદમલ મિલકતનો કબજો ધરાવતી હતી અને તે તેના જીવનકાળ દરમિયાન તેમાંથી ખુશ હતી. તેનાથી તેણી ભાડું મેળવતી હતી. આમ તેણી તે મિલકતનો રચનાત્મક કબજો ધરાવતી હતી. પેરા આ સેટલમેન્ટ ડીડમાં એવો પ્રબંધ હતો કે કુમુદમલના મૃત્યુ બાદ આ મિલકત એપ્લેન્ટ પ્લેસ્ટીફ શ્રી રામકૃષ્ણ મૂટની તરફેણમાં જાય. તેથી આ સિવિલ શૂટ રિસ્પોન્ડન્ટ વિરુદ્ધ એપ્લેન્ટ પ્લેન્ટિફેક્ટ દ્વારા મિલકતના દાવા માટે ફાઇલ કરવામાં આવ્યો. તેની પર કુમુદમલનું જિંદગીનું હિત હતું. તેણીના મૃત્યુ બાદ સેટલમેન્ટ ડીડની શરતો મુજબ એપ્લેન્ટ પ્લેન્ટિફેક્ટ રામકૃષ્ણ મૂટ તરફ પાછી જવી જોઈએ. પેરા આથી પ્રતિવાદી ભાડૂત અને પ્રથમ પત્નીના સંતાનો દ્વારા એ બાબત કે સેટલમેન્ટ ડીડની શરતો મુજબ મિલકત પાછી ફરે નહીં. હિન્દુ સેક્શન એક્ટની કલમ 14(1) પ્રમાણે કુમુદમલ મિલકતની સંપૂર્ણ માલિક હતી. દાવો ઘડવામાં આવ્યો તે અગાઉ નીચલી 3 કોર્ટે જણાવ્યું કે કુમુદમલ હિન્દુ સેક્શન એક્ટની કલમ 14(1) મુજબ મિલકતની સંપૂર્ણ માલિક બને છે. તેણે હિન્દુ સેક્શન એક્ટ અસ્તિત્વમાં આવ્યો ત્યારે જણાવેલ મિલકતના કબજામાં હતી. આમ સર્વાનુમતે આપવામાં આવેલ ચુકાદો હાલની અપીલમાં પડકારવામાં આવ્યો. પેરા એપ્લેન્ટ તરફથી વિદ્વાન સિનિયર કાઉન્સિલર શ્રી A.K. સાંઘીએ જણાવ્યું કે હિન્દુ સેક્શન એક્ટ અમલમાં આવ્યો ત્યારે કુમુદમલ દાવાની મિલકતી કબજેદાર ન હતી, કારણ કે કન્નાબિરન પિલ્લાઈ જીવ્યા ત્યાં સુધી તેનો કબજેદાર હતા. શ્રી સાંઘીએ સાધુસિંઘ વિરુદ્ધ ગુરુદ્વારા સાહિબ નારીકે 75ના ચુકાદા તરફ ધ્યાન દોર્યું. પેરા શ્રી વી ગિરી રિસ્પોન્ડન્ટના સિનિયર કાઉન્સિલે જણાવ્યું કે સાધુસિંઘ વિરુદ્ધ ગુરુદ્વાર સાહિબ નારીકે 75માં દર્શાવેલ કાયદો અહીં લાગુ પડતો નથી. સિનિયર કાઉન્સિલે જણાવ્યું કે નીચલી 3 કોર્ટે જણાવ્યું તેમ કુમુદમલ મિલકતની કબજેદાર હતી.